મારા ઘડી દો ઘડીના મહેમાન મારા બાપ ભૂમિડા જુઠીની દેવી મારી માં ભૂત મારી માં મારી ઉગાડી મારી વડી બેસી મારી ઉગાના દાદાની મેમરી તો
જગતમાં કસોટી મળે નહીં. શરીરને બહુ કસોટી દેવી પડે. શરીરને બહુ કસોટી દેવી પડે. હથેળીઓ બાળવા પડે, હાથમાં બાળવા પડે. દેવીને ગોતવી હોય અને બાપ દેવીને પામવું હોય તો દુનિયામાં કા તો ભગવા ભેગ પહેરવા પડે, કા દેવી થઈ જવું પડે. મિત્રો એમના દુનિયામાં દેવી મળી નથી અને જગતમાં કોઈને મળવાની નથી. આ સોધારી ધાર છે ભાઈ, સોધારી તલવાર, સોધારી ધાર. એ મારા અગ્નિનો ગોળા, મારી દૂધની જાવું, મારી અગ્નિની જ્વાલા, મારી અગ્નિની જ્વાલા છે, તલવારની ધાર છે. અગ્નિની જ્વાલા, એ તલવારની ધાર. દૂધની જાવું બેહાય તો ક્યાં બેહાય? ક્યાંક સંતના ઝાડવા બેહાય. આશરો લેવાય તો કેનો લેવાય? કેના ખોળે જવાય? કેના આશરે જવાય? કેનો વિહામો લેવાય? કાયમ દિવસ વસ્તુ નો હોય ભાઈ. સમજી ભાઈ? હા, લાખોમાં ભલે લાખો નો હોય તો કઈ નહીં, પણ એકાદો કોઈ તો મજા છે. રાત તો નીકળે, બરોબર છે ભાઈ? પણ મારી રાત જગતની અંદર બા કેનો આશરો, કેના ખોળે જવાય? કેનો વિહામો લેવાય? મારા બાપ
કાયમ દિવસ સરખો નથી પણ કોક મોહનો દિવસ આવી જાય માથા દુખના વાદળા વરસી જાય કાઈ શેર પડે ને આપણા દુખમાં ભાગ લે ને કોક દી આના ખોળે જાય જેથી મધુગરો આ સે માણસ માથે ભાઈ સે માણસ માથે વાત પંખી છે પણ આખો આધાર માણસ માથે લીધો છે ભાઈ એટલે માન જેવું તેવું એક સંદર્ભનું ઝાડવું દેખાય છે રવાજ ભાઈ એટલે ભાઈ જાય એને જોઈ જીવી છે ભાઈ રાત એને જોઈ કાઢી છે એટલે મારી રાત સે પંખીની વાત પણ આ તો મામાનો ભાવ હતો આખો આધાર આનો મનુષ્ય માટે છે કેના ખોળે જવાય ક્યાં વિહામો લેવાય કોનું હારું હગું થવાય સદન હારું હગું હોય માણા હારું હગું બોલાવા ભલા માણસ એકે બીજાના દુઃખમાં ભાગ લે એટલે હારું હગું ગોતે છે પણ હાથ કાળ પડેલા હાથ કાળ પડેલા મધુ